ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં ને? આપણે સવારમાં હાથી લઈને નીકળીએ કંપનીએ જવા માટે. કંપનીએ જઈને ઓપરેશન કરતું હતું ચાલુ આપણે કરવાનું રોજિંદાનું કામ. પછી જોઈ લીધું કે બરોબર જ થાય ને, આમાં કંઈ આમ તેમ થયું નથી ને વધારે ઘટાડો. એટલે વર્નિયર લઈને આપણે માપી લીધું કે આમાં કાંઈ વધારો ઘટાડો નથી. ત્યાં બપોરે થઈ ગઈ. બપોરે આપણે નીકળી ગયા ભાટકવા રાજકોટ. એમ થયું કે આજ ગુલ્લું મારીને રખડવું જ છે. એટલે ગુલ્લી મારીને આપણી હોય ગયા રખડવા રાજકોટ. ત્યાં પહોંચી ગયા મુંજકા ચોકડી. મુંજકા ચોકડી જઈને આ ગાડી જોઈને એમ થયું કે આવી કેટલીક ગાડીઓ છે આખા રાજકોટમાં પારવીનાની. ત્યાં આપણે મુંજકા ચોકડીથી ડાયરેક્ટ ભક્તિનગર સર્કલે પ્રગટ થઈ ગયા. ભક્તિનગર સર્કલેથી જઈને આરએમસી ઓફિસે જવું હતું ને આરએમસી ઓફિસની જગ્યાએ આપણે પહોંચી ગયા આત્મીજીએ. પછી એમ થયું હવે નહીં ભેગું થાય આપણું, હોય જ આના કરતાં ઘરે હતા અહીંયાથી પાછા નીકળીએ ભાગીએ. હવે અહીંયા તો આપણું કાંઈ ભેગું થાય એમ નથી. કોઈ જોયું તોય ટાઈમ નહોતો જતો કે આજનો દી બહુ લાંબો હતો. બધા એમ કહેતા કાલનો લાંબો હતો, આજનો દી લાંબો હતો. ત્યાં પાછળથી અચાનક ક્યાંથી પ્રગટ થઈ ગયો કોલેજો. પહેલાં તો એમ જ લાગ્યું કે એ નથી. પછી આપણે ગાડી આગળ કરીને ચેક કરવા ગયા કે એ જ છે કે બીજું કોઈ. ગાડી આગળ કરીને તો એ જ હતો. પછી ખબર પડી કે આ રેડી આ જ છે. તો કે હાલે જવા નિકાલ ન કરી કે અડ્ડર દઈ દઈ કે આગળ ડાયરેક્ટ એમ કીધું તો આપણે દઈ દીધું લીવર ને આપણે પહોંચી ગયા ડાયરેક્ટ ઘરે. સારું ચલો બાય, ગુડ નાઇટ, જય સિયારામ.